તો ફ્રેન્ડ્સ, મહાદેવ આજના બ્લોગની શરૂઆત કરીએ છીએ આપણે. અને અત્યારે અહીં ઊભા છીએ આપણે બાલ્કનીમાં. પાછળ રોડ છે અને વાગ્યા છે કેટલા 8 જેવું થયું છે. ફ્રેન્ડ્સ, અત્યારે અમે જ્યાં છીએ ત્યાં ઝાડવાનું મસ્ત છે. પાછળ રોડ તમે જોઈ શકો છો. અને આ જોઈ મોટો લીમડો છે. આવો નજારો છે અહીંથી. કરણનું ઝાડવા છે. અને ઓલી આપી છે દુકાન, જે હજી અત્યારે ખુલ્લી નથી. અને પાછળ જે પાંચ રેસ્ટોરન્ટ છે આપણે, જે આ ઓરું દેખાય છે ત્યાં રેસ્ટોરન્ટ છે. તો આવું બધું કંઈક છે ફ્રેન્ડ્સ અત્યારનો નજારો, સવારનો નજારો. અને આ જે ખૂણો છે એ જીજી હોસ્પિટલનો છે. આખો જીજીએસ હોસ્પિટલનો એરિયા છે. અહીંયાથી લઈને વાં સુધી અહીંયાથી ગેટ પણ છે અંદર જવાનું. અને ઓલી બાજુ જે હાઈવે છે ત્યાંથી પણ મેન ગેટ ત્યાં જ છે. તો કંઈક આ લોકેશન છે અત્યારે અમે જ્યાં છીએ ત્યાં. રીતુબેનને રહે છે ત્યાં. તો ચાલો આજના બ્લોગને કન્ટિન્યુ કરશું, જોશું આગળ શું થાય. તો ફ્રેન્ડ્સ, આપણે અત્યારે અહીં લોકેશન છે જ્યાં રહ્યા છીએ ત્યાં નીકળી ગયા છે. મહાદેવનું મંદિર પાસે અહીંયા એક તો જતા આવીએ, અત્યારે ટાઈમ છે થોડો. અને આ જોઈ લઈએ કબૂતર કેવા ચણે. આ જોઈ લ્યો નજારો. આ ભાઈ કબૂતરને નાખે છે. વાહ, સરસ કામ. તો ફ્રેન્ડ્સ, આપણે મહાદેવના દર્શન કરી લીધા છે. હવે જઈએ આમ આપણા રસ્તે. અને હજી ગણપતિ બાપા ઘણી જગ્યાએ વિસર્જન થઈ ગયા છે અને ઘણી જગ્યાએ છે. અહીંયા જોઈ શકો છો તમે, હજી છે ગણપતિ બાપા. તો બસ આવું છે ફ્રેન્ડ, બધું હેલા રાખે છે ધીરે ધીરે. અહીંયા કબૂતર જોઈ શકો છો તમે કેટલા છે. સેવારૂપી ભાગમાં ઘણા લોકો જે છે આવા જીવની આપણે અહીંયા સિટીમાં આપણે લાગે પણ બહુ સેવાભાવી લોકો બહુ ઘણા હોય છે, જે એના સવારમાં કાયમ ઉઠીને જે એનાથી જે થાય તે પશુ પક્ષીને ગાય માતાને ઘણા લોકો નાખતા હોય. બહુ ઝાઝા લોકો નાખતા હોય. યથાશક્તિ પ્રમાણે બધા પોતપોતાનું કરતા હોય. તો ચાલો આપણે આપણા ડેસ્ટિનેશને આવી ગયા છે, ઉપર જઈએ. તો ફ્રેન્ડ્સ, તો શબ્દ કાઢવો જોશે કે રહેવા દેવો જોશે? બેઠા અહીં જો શું થયું? આખું વધી ગયું. હમણાં ફેસ પણ ડાઉન થઈ ગયું છે એવું લાગે છે થોડુંક. ના, આમ તો તેજતા લાગે છે હજી, પણ એ તો જીવન છે. આમાં ઉપર નીચે થવાનું જ થાય. રાતે ઉજાગરા થાય તો એવું થવાનું હોય. પછી આખો આંજાણીને થઈ ગયું એ નડ્યું છે. આંજણમાં શું કંઈ ફેરે એવું તો આંજણથી એલર્જી. અગર આંજણ તો કંઈકનું આંખોને ઓલું ફાયદો કરે ને. ફાયદો તો કરે બધે પહેલેથી જ આંજણનું કહે છે. આયુર્વેદમાં પણ લગભગ છે એનું. તો આયુર્વેદ તો ખોટું હોય નહીં, પણ અમુક અત્યારના આંજણ એવા હોય ને કે પ્યોર ના હોય. બધા જેના લીધે ત્યાં રેડીમેડ લીધું હતું ને, તો બસ એ પણ ફેર પડે. જોઈ લ્યો પાછળ બાલ્કની. બોલો બાકી
થઈ જ મજા નથી આવતી. ભાઈ જવાનું છે ને? ભાઈને જવાનું છે મજા નથી આવતી. એવું થોડું હોય. ભાઈને હજી કન્ફર્મ થાય તો થાય ને. હા ફાઇનલ હજી આજે મેસેજ આવશે એનો, પછી ભાઈ આગળ વધે. આગળ વધારે મેસેજ આવે ના આવે નેટ કરવાનું હોય તો મૂકી. આમાં સેલ્ફી કેમેરો મોટો છે ને પાછળનો ઝીણકો. લોક માટે સેલ્ફી વધારે સારી. હું તો વ્લોગ જોતોય નથી કેટલાક વાયરલ થાય ને કેવાક થાય ન થતા. નાખી દઈ પણ જોતા જ નથી શું થાય હકીકત. ક્યારેક ક્યારેક વાર જોઈ લઈ. કાલ સાંજે જોયું હતું અને વ્યૂ અમારે બહુ જાજા આવે છે એટલે 12 ને 13. બાકી તો મારું આ પહેલાં ચેનલ ટેકનું હતું એમાં જ મેં દેખ્યા વ્લોગ. પણ કદાચ થઈ જશે તો એવું વાત તો લાગે કદાચ ધીરે ધીરે થઈ જઈ શકે. જોવાની નાખી દેવાનું બસ નાખી દેવા. આપણો બધી થઈ જાય હવે જોયા રાખીને તો ના થાય. તો હાલો મહાદેવ કન્ટિન્યુ કરી વ્લોગ. એ બોલું તારે હવે એક બે દીમાં તમને કહું ને સરપ્રાઈઝ જણીએ કઈ કેવાનો સરપ્રાઈઝ જણીએ. જગ્યા બદલી જાય. તો હાલો નાસ્તો કરી લઈએ. શું ખાય રીતુ? શું ખાય છે? પરાઠા. પરાઠા. દીવું ખાય છે ચેવડો. સાંજે ઘણું ખાધું હતું એટલે અત્યારે નાસ્તો તો એ કરે છે. પછી ગયું બધું. બીજો દિવસ બદલી ગયો તો ભૂખ તો લાગે ને. સાંજે ખાધું હોય થોડી હાલે કઈ. બરાબર છે, ખાવું તો જોઈ જ દે. ખાવા માંડો. હાલો નાસ્તો કરી લઈ તો ફ્રેન્ડ્સ દીવું અહીંયા બેઠી છે અને મારે ઓલા જૂના રૂમે જવું છે. આપણે જે હતો એ પહેલાં અહીંયા પંખો જે છે એ લેવા જવો છે. પંખો જ અહીંયા પડ્યો છે તો અહીંયા આપણે ચડાવી દઈએ. હાલો હું લેતો પંખો. તો ફ્રેન્ડ્સ આપણે અહીંયા આવી ગયા છીએ અને હવે આપણે આ પંખો ઉતારવો છે. તો ફ્રેન્ડ્સ ચાલો આજે આપણે એક કામ મળ્યું છે બટેકા મોરવાનું. હાલો એ કરી નાખીએ આપણે. ચાલો અહીં બટેકા મળવાની તૈયારી થાય છે બધી. અને દીવા તૂટી પડી છે. દીવા બધું નાખવા જવાનું હોય છે. બટેકા મળવાની તૈયારી થઈ ગઈ છે. अभी देखा आपने हमारी इसको रख दो यहाँ पे और अब हम मोड़ते हैं बटेका. एक માંથી 4 ચીર થાય છે. તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે નીકળી પડ્યા છીએ થોડું કામથી. આ દેવા આ વસ્તુમાં જે છે ટિફિન છે લિયર. ટિફિન દેવા જાય છે. આ બસ જો ચાલ્યા જાય છે. તડકો છે આજ. હમણાં કેટલા દિવસથી તડકો નથી નીકળ્યો લગભગ. ફ્રેન્ડ્સ આપણે જે દેવાનું છે ત્યાં આવી ગયા છીએ. અહીંયા બ્લેકસ્ટોન તમને તો ઉલટા અક્ષર દેખાતા હશે કારણ કે સેલ્ફી કેમેરાથી વિડીયો ઉતરે છે ને. બ્લેકસ્ટોનની માથે ઓફિસ છે. આ પેથોલોજી લેબોરેટરી છે ત્યાં દેવાનું છે રીતુને. અને આ પાછળ જોઈ શકો છો તમે ક્રોસના અને બધા શોરૂમ છે. અમેરિકન ટુરિસ્ટરનો છે. તો ફ્રેન્ડ્સ ખાવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે બધું લઈ નીચે. બપોર થઈ ગયા છે અને આમાં છે શાક. ये चमचा बड़ा वाला. જો આજે આપણા ભાઈ પીરસે છે બટેકાનું શાક બનાવ્યું છે. આ છે બટેકાનું શાક. બધું કામકાજ આવડવું જોઈએ. જો આને બધું શીખવાડી દીધું છે મેં. ઈ પોતાને નથી એવું બધું.
ફ્રેન્ડ્સ આ જે બપોર સુધીનો વ્લોગ છે એને આપણે અત્યારે એન્ડ કરીએ છીએ અને અત્યારે સાંજ પછીનો પણ આખો અડધો વ્લોગ છે પણ એ ડબલ થાય એમ છે તો એ વ્લોગને હવે આપણે આગલા વ્લોગમાં લઈ લઈશું આ બપોર સુધીનો વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ ચાલો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી મહાદેવ હર